તો વાત કરીએ અમદાવાદની તો વિરમગામના ડાંગર ખરીદી કૌભાંડ મામલે કોંગ્રેસના નેતા મનહર પટેલે ગંભીર આક્ષેપો લગાવ્યા છે। ભાજપની સરકાર તપાસ કરવા નથી માંગતી તેવું જણાવ્યું। ત્યાં ભાજપના નેતાઓ ખુદ ભ્રષ્ટાચારી છે। ભાજપની સરકારે ખેડૂતો સાથે છેતરપિંડી કરી છે તેવું મનહર પટેલે જણાવ્યું। આવો જોઈએ કોંગ્રેસ નેતા મનહર પટેલે શું કહ્યું। વિરમગામ કેન્દ્ર ખાતેથી સરકારે જે ટેકાના ભાવે ડાંગર ખરીદી એ ખરીદીનું કૌભાંડ 31 ડિસેમ્બર 2024ના રોજ ઉજાગર થયું। ગઈકાલે વિરમગામ કેન્દ્રથી જે ડાંગર ખરીદાણી સરકારે ખરીદી એ ખેડૂતોને પૈસા નથી મળ્યા, એટલે ખેડૂતો ગઈકાલે એટલે કે 19 તારીખે વિધાનસભા સુધી પહોંચ્યા અને દાદાની સરકારને વિનંતી કરી કે અમે તમને ડાંગર આપી છે, અમને પૈસા આપો। દાદાની સરકારે અમારી સાથે દગો કર્યો છે એવું સ્પષ્ટ એને કીધું। કોઈ સુફિયાન મંડલી નામના ભ્રષ્ટ લોકોના મોઢા જોઈને વિરમગામ દેત્રોજને માંડલના ખેડૂતોએ ડાંગર નથી વેચી, માત્ર ભાજપાની સરકાર ઉપર ભરોસો મૂકી અને ડાંગર વેચી છે અને ભાજપાની સરકાર એને ડાંગરનો ભાવ આપતી નથી, એના નાણાં ચૂકવતી નથી। એક બાજુ ડાંગર ખરીદીની વાહવાઈ લૂંટવી છે તો બીજી બાજુ એના ભ્રષ્ટાચારની જવાબદારી નથી લેવી। ભારતીય જનતા પાર્ટીની સરકારમાં જેટલી ટેકાના ભાવે ખરીદી થઈ, કોઈ પણ જણસ હોય, એમાંની એક પણ એવી ખરીદી નથી કે જેને ભ્રષ્ટાચારનો અંજામ ન આપ્યો હોય, એમાં એફઆઈઆર ન નોંધાણી હોય, એની અંદર કઈ બીજું ત્રીજું ના બન્યું હોય, એસઆઈટી ના